નમસ્કાર મિત્રો, શું તમે પણ કન્ફ્યુઝ છો કે આ વર્ષે રક્ષાબંધન ક્યારે છે? 27 ઓગસ્ટ કે 28 ઓગસ્ટ? અને રાખડી બાંધવાનો સાચો સમય કયો છે? જો તમે ખોટા સમયે રાખડી બાંધશો તો તે અશુભ ગણાઈ શકે છે. એટલે જ આ વિડિયો પૂરો જોજો, કારણ કે આજે આપણે જાણીશું રક્ષાબંધનની સાચી તારીખ અને અમૃત મુહૂર્ત વિશે. આગળ વધતા પહેલા તમારા ભાઈ કે બહેનનું નામ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખો. જોઈએ કોનો પ્રેમ સૌથી સ્પેશિયલ છે. અને હા, વિડિયોને હમણાં જ લાઈક કરી દો. હિન્દુ પંચાંગ અનુસાર આ વર્ષે શ્રાવણ પૂર્ણિમા તિથિ 27 ઓગસ્ટના રોજ સવારે 9 વાગ્યાથી શરૂ થઈ જશે. પરંતુ શાસ્ત્રોના નિયમ અને ઉદયા તિથિ પ્રમાણે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર 28 ઓગસ્ટ 2026 શુક્રવારના રોજ જ મનાવવામાં આવશે. એટલે કે તમારે 28 ઓગસ્ટે જ રક્ષાબંધન ઉજવવાની છે. હવે જાણીએ સૌથી ખુશીના સમાચાર. દર વર્ષે બહેનોએ ભદ્રાકાળ પૂરો થવાની રાહ જોવી પડે છે, પણ આ વર્ષે 28 ઓગસ્ટે સૂર્યોદય પહેલા જ ભદ્રાકાળ પૂરો થઈ જશે. એટલે કે આખો દિવસ એકદમ શુભ છે. રાખડી બાંધવાનો સૌથી ઉત્તમ સમય સવારે 5 વાગ્યાને 57 મિનિટથી સવારે 9 વાગ્યાને 47 મિનિટ સુધીનો છે. આ મુહૂર્તમાં રાખડી બાંધવાથી ભાઈની પ્રગતિ થાય છે. તો આ રક્ષાબંધન પર તમે તમારા ભાઈને શું ગિફ્ટ આપવાના છો તે કોમેન્ટમાં જણાવો. આ ઉપયોગી માહિતી તમારી વહાલી બહેન અને મિત્રો સાથે અત્યારે જ શેર કરો, જેથી તેઓ પણ સાચો સમય જાણી શકે. આવી જ ધાર્મિક માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપ સૌને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આવજો.